शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करं। शिव महिम्न स्तोत्र श्लोक नंबर 10 साथे बोलीशुं आपणे बधा। तवैश्वर्यं यत्नात् यदुपरि विरिञ्चिर्हरिरधः परिच्छेत्तुं यातौ अनलमनलस्कन्दवपुषः ततो भक्तिश्रद्धा भरगुरुगृणद्भ्यां गिरिशयत स्वयं तस्थेताभ्यां तव किमनुवृत्तिर्न फलति। आचार्य पुष्पदंत परमेश्वरनो महिमा केवी रीते जाणी शकाय तेनो मार्ग बतावे छे। पण आ उपायने दर्शाववा माटे पौराणिक दृष्टांत वडे आखी वातने समजावे छे। अने पौराणिक दृष्टांतनो आपणे गईकाले विचार करी रह्या हता, जेनुं अहींया वर्णन करवामां आवेलुं छे। ए शब्दोथी ज आपणे याद करी लईए। तवैश्वर्यं यत्नात् यदुपरि विरिञ्चिः हरिः अधः परिच्छेत्तुं यातौ अनलम अनलस्कंद वपुषः। छेल्लो शब्द पहला अनलस्कंद वपुषः। अग्निना थांभला जेवा शरीरवाळा अथवा तो तेजपुंज शरीरवाळा। अनल एटले अग्नि, स्कंद अर्थात के पुंज अथवा तो थांभलो, वपुषः एवा शरीरवाळा। अने ज्यारे विष्णु भगवान अने ब्रह्माजी वच्चे संघर्ष ऊभो थयो त्यारे एमना युद्धने शांत करवा माटे वच्चे भगवान एक तेजपुंजनु रूप लई अने ऊभा रही गया। अग्निना थांभलानु रूप लई अने ऊभा रही गया। अने ए ज्यारे वच्चे ऊभा रही गया त्यारे बंने शुं कर्युं? एना ऐश्वर्य एनी महानतानु माप काढवानो प्रयत्न कर्यो। तो ए बातने कहता अहींया कहे छे कि अनलस्कंद वपुषः तव ऐश्वर्यं परिच्छेत्तुं। अग्निना थांभला जेवा शरीरवाळा आपना ऐश्वर्यनु आपनी महानतानु माप काढवा माटे शुं कर्युं? तो कहे छे कि उपरी विरंचिः। ब्रह्माजी ऊपर गया
અને હરિહી અર્થાત કે વિષ્ણુ ભગવાન અધઃ અર્થાત કે નીચે ગયા. અને આવા પ્રયત્નનું પરિણામ શું આવ્યું તો કે અનલમ યાતૌ. અનલમ યાતૌ અર્થાત કે બંને અસમર્થ થયા. અનલમ અલમ અલમ એટલે પર્યાપ્ત, અનલમ એટલે અપર્યાપ્તમ અર્થાત કે અપર્યાપ્ત થયા. આ જે જ્યોતિર્લિંગ હતું, જ્યોતિષ સ્વરૂપ લિંગ હતું, અગ્નિના સ્કંધ જેવું જે ભગવાનનું શરીર હતું, એનું માપ કાઢવામાં બંને અસમર્થ થયા. અને જ્યારે બંને અસમર્થ થયા ત્યારે એમણે શું કર્યું તો આગળ કહેવામાં આવે છે કે બંને તતો ભક્તિ શ્રદ્ધા ભર ગૃણદ્ભ્યામ ગિરીશ. ગિરીશ અહીંયા ભગવાનનું સંબોધન છે. ગિરીશ અર્થાત ગિરી, ગિરી એટલે પર્વત, અને પર્વત પર નિવાસ કરવાવાળા જે ઈશ્વર છે એનું નામ છે ગિરીશ, કારણ કે કૈલાસ નિવાસી છે. એટલે હે ગિરીશ, જ્યારે આવું થયું ત્યારે તતઃ શ્રદ્ધા ભક્તિ ભર ગૃણદ્ભ્યામ બંને જણે શરણાગતિનો સ્વીકાર કરી લીધો. એમને સમજાઈ ગયું કે આપણી અહીંયા તાકાત ચાલે તેમ નથી. બ્રહ્માજી મહાન ક્રિયાશક્તિવાળા કહેવાય, જે જગતનું સર્જન કરી શકે, અને વિષ્ણુ ભગવાન મહાન જ્ઞાન શક્તિવાળા કહેવાય. અને બંને નક્કી કર્યું કે આપણું બળ અહીંયા ચાલે તેમ નથી, આપણું સામર્થ્ય અહીંયા ચાલે તેમ નથી, અને માટે તરત શરણાગતિનો સ્વીકાર કરી અને સ્તુતિ કરવા લાગી ગયા. સ્તુતિ કરવા લાગી ગયા. સ્તુતિ કેવી કરે છે તો કે શ્રદ્ધા ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ, એવી એમણે સ્તુતિ કરી. પછી આ શબ્દનો આપણે અર્થ જોઈએ છીએ. સ્તુતિ કરવાથી શું થયું તો કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પોતાની શક્તિ અને સામર્થ્યનું અભિમાન છોડી, બ્રહ્માજી પોતાની ક્રિયાશક્તિનું અભિમાન છોડીને, વિષ્ણુ ભગવાન પોતાની જ્ઞાન શક્તિનું અભિમાન છોડીને ભગવાનના શરણે જઈ અને એમની સ્તુતિ કરે છે. સ્તુતિ કરવાથી પરિણામ શું આવ્યું તો કે છે સ્વયં તસ્થે તાભ્યામ, એ બંને માટે તમે સામે પ્રગટ થઈ ગયા. જે એમના મહાન પ્રયત્નથી થઈ શક્યું નહોતું એ માત્ર સ્તુતિ કરવાથી સંભવ બની ગયું, અને ભગવાન એમની સામે પ્રગટ થઈ ગયા. અને ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા સામે. આ વાતને લઈ અને આપણે શું સમજવાનું છે એનો થોડો વિચાર કરીશું. આપણામાંથી ઘણા લોકોને પોતાની કર્મ કરવાની શક્તિનું અભિમાન હોય છે. જુદા જુદા પ્રકારનું અભિમાન હોય. કોઈને બોલવાનું અભિમાન હોય કે હું સરસ બોલી શકું છું, કેટલાકને ગાવાનું અભિમાન હોય, સરસ ગાઈ શકું છું, કેટલાકને ચાલવાનું, કેટલાકને દોડવાનું, કેટલાકને કંઈક ને કંઈક વિવિધ પ્રકારના અભિમાન હોય છે. તો આવા અનેક પ્રકારના કર્મ કરવાના અભિમાનવાળા લોકો હોય છે. અને એમાં કેટલાક એવા પણ હોય કે મહાન યજ્ઞો કરવાનું સામર્થ્ય હોય. આ પણ કરવાનું સામર્થ્ય છે, બધા કંઈ યજ્ઞો ના કરી શકે, ભાઈ મોટા મોટા યજ્ઞો કરવાનું સામર્થ્ય છે. તો આવા વિવિધ પ્રકારના કર્મ કરવાના સામર્થ્યવાળા જે લોકો છે એ લોકો જ્યારે ઈશ્વર પ્રાપ્તિની વાત આવે ત્યારે આ અહંકારને છોડી દે. આ લોકોને એવું અભિમાન હોય છે કે જે પ્રાપ્ત કરવાનું છે હું પ્રાપ્ત કરી લઈશ. કેમ તો કે મારી પાસે કર્મ કરવાની કળા છે, મારી પાસે કર્મ કરવાનું સામર્થ્ય છે, અને માટે હું જે ઈચ્છીશ એ પ્રાપ્ત કરી લઈશ. બરાબર છે, જે ઈચ્છો એ પ્રાપ્ત કરી લો, પણ પરમેશ્વર પ્રાપ્ત કરવાના હોય તો કે તો આ સામર્થ્ય ચાલશે નહીં, એવું સમજી લેવાનું છે. કેવી રીતે સમજી લેવાનું તો કે આ બ્રહ્માજીના દ્રષ્ટાંતથી. સૌથી વધારે કર્મ કરવાનું સામર્થ્ય જો કોઈની પાસે હોય તો બ્રહ્માજી પાસે છે. સૃષ્ટિનું સર્જનરૂપી સામર્થ્ય તો આપણે જોઈએ જ છીએ, ઉપરાંત યજ્ઞ યાગાદિ કરવાનું પણ સૌથી વિશેષ સામર્થ્ય એમની પાસે છે. એમના સંતાનોને એમણે એ સામર્થ્ય આપેલું છે, દક્ષ પ્રજાપતિ વગેરેને. તો આવા મહાન બ્રહ્માજી પણ પોતાના કર્મ સામર્થ્યથી પરમેશ્વરની મહાનતાને જાણી શક્યા નહીં, પરમેશ્વરને ઓળખી શક્યા નહીં. એટલે જે કંઈ આપણી પાસે કર્મ કરવાનું સામર્થ્ય છે એ પરમાત્માની પ્રાપ્તિની અંદર કાર્ય સિદ્ધ કરી શકશે એ ભ્રાંતિથી મુક્ત થવું જોઈએ. કેટલાક લોકોને પોતાની બુદ્ધિનું અભિમાન હોય છે. બુદ્ધિ એટલે જ્ઞાન શક્તિ. મને ના સમજાય એવું બને જ નહીં, કે ગમે એવું અઘરું કેમ ના હોય.
અને આવા લોકોને ક્યારેક કોઈક વસ્તુ ના સમજાય ત્યારે બહુ મોટો આઘાત લાગતો હોય. મને ના સમજાય, સમજાવતા નથી આવડતું કે છે, બાકી મને ના સમજાય એવું બનતું હશે. તો આવા બુદ્ધિના સામર્થ્યવાળા લોકો ઘણીવાર એવું સમજે છે કે હું એટલો બુદ્ધિશાળી છું કે જગતનું કારણ હું મારી બુદ્ધિથી જાણી લઈશ, આ જગત નિયંતાને હું મારી બુદ્ધિથી ઓળખી લઈશ. તો આવા જ્ઞાન શક્તિના અભિમાનપૂર્વક પ્રયત્ન કરનારાઓએ પણ સમજી જવાનું કે વિષ્ણુ ભગવાનનું આ દ્રષ્ટાંત તમને સમજાવવા માટે જ છે. રખે માનતા કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બે વચ્ચે આવી ખરેખર ઘટના ઘટી હતી. આપણને સમજાવવા માટે છે કે આવા મહાન ક્રિયાશક્તિવાળા, મહાન જ્ઞાન શક્તિવાળા પણ પરમેશ્વરના મહિમાને પોતાની શક્તિના અભિમાનપૂર્વક ઓળખી શક્યા નથી. માટે જો પરમેશ્વરને જાણવા હોય, પરમેશ્વરની પ્રાપ્તિના માર્ગે આગળ વધવું હોય તો પોતાની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિનું અભિમાન છોડવું પડશે. અને જ્યાં સુધી આ બંને દેવો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બંને અભિમાન ના છોડ્યું ત્યાં સુધી એ જાણી શક્યા નહીં. અને પછી અભિમાન છોડી અને એમણે શું કર્યું? સ્તુતિ કરવા લાગી ગયા. અને જ્યારે શરણાગતિપૂર્વક સ્તુતિ કરવામાં આવે ત્યારે જ પરમ તત્વનું જ્ઞાન થઈ શકે છે, ત્યારે જ પરમેશ્વર આપણી સામે પ્રગટ થાય છે. બાકી જો કોઈ માણસ પોતાના કર્તૃત્વના, ક્રિયાશક્તિના અભિમાનપૂર્વક પ્રયત્ન કરનારો હશે, હું જપ કરીશ, હું તપ કરીશ, હું આ કરી નાખીશ, પેલું કરી નાખીશ, ભલે ગમે એટલું કરી નાખો, એનાથી પરમેશ્વરની પ્રાપ્તિ થઈ શકે નહીં. ગમે એવા સૂક્ષ્મ બુદ્ધિવાળા કેમ ન હો, ગમે એવા ભાષાના પણ તમે વિદ્વાન કેમ ન હો, ગમે એટલા વેદશાસ્ત્રોને સમજવાના સામર્થ્યવાળા કેમ ના હો, પણ જ્ઞાન શક્તિના અભિમાનપૂર્વક પરમેશ્વરની પ્રાપ્તિ થશે નહીં. માટે આપણે સૌએ જો પરમેશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો આપણી ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ બેયના અભિમાનને છોડી અને પરમેશ્વરની શરણાગતિ સ્વીકારી અને એમની સ્તુતિ કરવાની છે. આ અભિમાન ક્યારે છૂટે છે એ પણ સમજી લેવાની જરૂર છે. જીવનની શરૂઆતમાં દરેક માણસને એવું લાગે છે કે હું મારી બુદ્ધિ અને મારા બળ વડે જગતમાં સુખી થઈશ. બધા એવું જ માનતા હોય છે, મારી પાસે એટલી બુદ્ધિ છે, મારી પાસે આટલું બળ છે, હું આ જગતમાં સુખેથી જીવી લઈશ. પછી ધીરે ધીરે જીવનના અનુભવો થાય અને જેમ જેમ જીવનના અનુભવો થતા જાય તેમ તેમ એને સમજાતું જાય છે કે મારા આ બુદ્ધિ અને બળથી આ જગતને સંભાળાય તેવું નથી. અને જ્યારે ખબર પડી જાય ને કે સંભાળાય તેવું નથી, ત્યારે ભગવાનને શરણે આવે છે કે ભગવાન તમારી તાકાત છે, મારાથી તો આ શરીર મારું સંભાળાતું નથી, આ ઘર સંભાળાતું નથી, આપ જ સર્વ સામર્થ્યવાન છો, આપ જ સર્વનિયંતા છો, એમ સમજી અને શરણાગતિનો સ્વીકાર કરે છે. પણ શરણાગતિનો સ્વીકાર કરવા માટે માણસની બુદ્ધિનો વિકાસ થવો જરૂરી છે. જે લોકોની બુદ્ધિનો વિકાસ થયો નથી એ હજી એવી જ ભ્રાંતિમાં જીવે છે કે હું મારી બુદ્ધિ અને મારા બળથી આ જગતમાં સુખી થઈ જઈશ. બુદ્ધિશાળીઓને આ રહસ્ય જલ્દી સમજાઈ જાય છે કે મારી બુદ્ધિ કે બળથી સુખી થઈ જવાય એવું આ જગત નથી. મારું અલ્પ સામર્થ્ય છે, એનાથી હું સુખી થઈ શકું તેમ નથી. અને સમજાય ત્યારે શરણાગતિ સ્વીકારે છે. આ બંને દેવોએ શરણાગતિ સ્વીકારી અને ભગવાનની સ્તુતિ કરે છે. જો સ્તુતિ કરે છે તો કેવી રીતે સ્તુતિ કરે છે એ જરાક અહીંયા સમજવાનું છે. જે સ્તુતિ કરે છે એ કેવી રીતે સ્તુતિ કરે છે તો કે છે તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ. ભક્તિ અને શ્રદ્ધા જેમાં ભરપૂર છે એવા ભારે શબ્દોવાળી સ્તુતિ એમણે કરી. ખૂબ સરસ વાત અહીંયા સમજાવે છે પુષ્પદંતાચાર્ય. એમણે સ્તુતિ તો કરી, પણ એ સ્તુતિના વાક્યો કેવા હતા તો કે ભારે હતા. હા, ગૃણદ્ભ્યામ, ગૃણદ્ભ્યામ એટલે સ્તુતિ ગાય, જે ગાવામાં આવ્યું હતું એ સ્તુતિ ગાવામાં આવેલી સ્તુતિ પણ કેવી હતી તો કે ગુરુ ગૃણદ્ભ્યામ. ગુરુ એટલે ભારે, ભારે વાક્યો વડે એમણે ભગવાનની સ્તુતિ કરી. હવે વાક્યોમાં ભાર શું હોય તો આગળ કહે છે ત્યાં બે પ્રકારનો ભાર હોય છે. કયો ભાર છે તો કે જે ભક્તિ શ્રદ્ધા ભર. ભક્તિ અને શ્રદ્ધા જેમાં ભરપૂર છે એવા જે વાક્યો છે એ ગુરુ વાક્યો છે, ભારે વાક્યો છે. અરે એવા ભારે વાક્યો વડે, શબ્દો વડે એમણે ભગવાનની સ્તુતિ કરી. એક લૌકિક દ્રષ્ટાંતથી આ વાત સમજાઈ જશે.
ઘણીવાર કોઈકને કંઈક કહેવાનું હોય ને તો આપણે એમ કહીએ છીએ કે ના તમે કહો ને, એમ કે તો કેમ તમે કહો, તું કહી દેજે ને, કે ના ના તમારા શબ્દોનું વજન પડે કે છે. બોલો હવે શું વજન પડે આમાં? શબ્દો તો એના એ જ હોય કે તું જે કહેવાનો છે જ હું કહેવાનું, ભલે તમે એનું એ જ કહેજો પણ તમે કહો. કેમ? તમે કહેશો તો શબ્દોનું વજન પડે. આ કયું વજન પડે છે? હા, તો કે એમાં તો લૌકિક વ્યવહારની અંદર તો પ્રતિષ્ઠાનું વજન પડે, પૈસાનું વજન પડે, પોસ્ટનું વજન પડે, સત્તાનું વજન પડે, આ બધા વજન પડતા હોય છે. પણ આપણે ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે પણ ધારો કે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરીએ છીએ, પણ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરીએ તો વજન ક્યારે પડે? એનું વજન પડવું જોઈએ ને. નહીં તો શું છે, ઘણીવાર આપણે કંઈક કહી દઈએ ને સામેવાળો સાંભળે નહીં. પણ આપણા શબ્દોનું, આપણી સ્તુતિનું વજન ક્યારે પડે? તો પુષ્પદંત આચાર્ય અહીંયા શબ્દ વાપરીને કહે છે કે ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણભ્યામ. ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર હોય ત્યારે એ સ્તુતિ છે એ ભારે થઈ જાય છે, એનું વજન પડે છે અને ભગવાન એને સાંભળે અને ભગવાન પર એની અસર થાય. બે ભાર મૂકવા પડે. કયા બે ભાર મૂકવાના? તો પહેલાં તો ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રેમ. જો હૃદયમાં ઈશ્વર પ્રેમ હોય અને તમે સ્તુતિ કરો, મહિમ્ન સ્તોત્રની જ વાત કરીએ, તમે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરતા હો, પણ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરતી વખતે જો તમારા હૃદયમાં ઈશ્વર પ્રેમ હોય ને તો તમારા શબ્દોનું વજન પડે. ઈશ્વર પ્રેમ હોવો જોઈએ. જો આપણને પ્રેમ જગતના પદાર્થો માટે જ હોય અને જો આ સ્તુતિ બોલતા હોઈએ તો એ સ્તુતિનું વજન ના પડે. એટલે પહેલાં કીધું ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રેમ. અને બીજું છે શ્રદ્ધા, અર્થાત કે શાસ્ત્રમાં શ્રદ્ધા. શાસ્ત્રોને સત્ય બુદ્ધિથી ધારણ કરવા એને કહેવામાં આવે શ્રદ્ધા. જે કંઈ શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર એટલે વેદશાસ્ત્ર, વેદશાસ્ત્ર જે કંઈ કહે છે એ સત્ય છે, આવી શ્રદ્ધા હોય જો તમારા હૃદયની અંદર તો તમારી સ્તુતિ છે એનું વજન પડે. મહિમ્ન સ્તોત્રનો પાઠ બધા કરતા હોય, બધા મહિમ્ન સ્તોત્રનો પાઠ કરે અને જો કોઈ આ ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર થઈ અને પાઠ કરે તો એનો ફરક પડી જાય છે. અને એ બતાવવા માટે અહીંયા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને ખાલી સ્તુતિ કરી એવું નથી કહ્યું, પણ એ સ્તુતિનું વિશેષણ વાપરવામાં આવ્યું કે શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર હોવી જોઈએ. અને આનાથી આપણે શીખવાનું છે કે આપણે મહિમ્ન સ્તોત્રનો પાઠ તો કરતા હોઈએ છીએ અથવા તો બીજી કોઈ પણ સ્તુતિ કરતા હોઈએ, ભગવાનના પૂજા પાઠ કરતા હોઈએ છીએ, જપ કરતા હોઈએ છીએ, આ બધાનું વજન ક્યારે પડે એ વાતને સમજી લેવાની. ક્યારે પડશે? જ્યારે હૃદયમાં ઈશ્વર પ્રેમ હોય ત્યારે. અને આ હૃદયમાં ઈશ્વર પ્રેમ જાગૃત કરવાનો ખૂબ સરળ રસ્તો હું તમને બતાવી દઉં છું. જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં એવો કોઈક પ્રસંગ હોય છે જ્યારે એણે એવો અનુભવ કર્યો હોય કે મારું કંઈ જ ચાલે તેમ નથી, અને જો એમાંથી બહાર નીકળ્યો તો ભગવાને જ મને બચાવ્યો છે. અને દરેક માણસના જીવનમાં આવો પ્રસંગ હોય છે કે આ પરિસ્થિતિની અંદર તો મને લાગતું નહોતું કે હું ઊભો થઈ શકું, ભગવાને ઊભો કર્યો છે. એવો પછડાયો હતો ને કે મારું જીવનમાં ક્યાંય સ્થાન ના રહે, ભગવાને પાછો મને ઊભો કર્યો છે. આવા કોઈક પ્રસંગને યાદ કરો તો હૃદયમાં ઈશ્વર પ્રેમ એની જાતે જાગૃત થઈ જશે. અને આવો પ્રસંગ તો હશે જ કે તે દિવસે તો એવું લાગતું હતું કે બચીશ જ નહીં, તો બચી ગયો. કેમ બચી ગયો? તો કે ભગવાને બચાવી લીધો. બસ આવા પ્રસંગને યાદ કરો અને એવા પ્રસંગને યાદ કરતા હૃદયની અંદર તમારા પ્રેમ ભાવ જાગશે ભગવાન માટે. અને એવા પ્રેમ ભાવને હૃદયમાં ભરી અને જો મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો કે બીજી કોઈ પણ સ્તુતિ કે પૂજા વગેરે કરશો તો એનું ફળ વિશેષ મળશે. અને બીજી વાત છે શ્રદ્ધા. શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ. શાસ્ત્રમાં શ્રદ્ધા વગરનો આ સ્તુતિ કરે અને શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો કરે ને એનો ફરક પડી જાય. ઘણીવાર લોકો બ્રાહ્મણ પાસે આ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરાવે છે, તો તમે કરી લો તો ના ચાલે? તો કે કરી શકો, તમે કરી શકો છો, પણ વજન નહીં પડે. કેમ વજન નહીં પડે? કારણ કે શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો હોવો જોઈએ ને. અને બ્રાહ્મણ કેવો છે? શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો છે. અને શાસ્ત્રમાં શ્રદ્ધાવાળો છે એટલે એના શબ્દોનું વજન પડે છે. તો આપણે પણ હૃદયમાં પ્રેમ ભરી ખૂબ શ્રદ્ધાયુક્ત થઈ અને આ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, જપ કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ, તો એની અસર થાય છે. વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી આવું કર્યું અને પરિણામ શું આવ્યું? સ્વયં તસ્થેતાભ્યામ, ભગવાન એમની સામે પ્રગટ થઈ ગયા. આ જે વાત અહીંયા પુષ્પદંત આચાર્ય સમજાવે છે એ ઉપનિષદોનો જ સાર છે. ઉપનિષદની અંદર પણ આવી વાતો કરવામાં આવી છે. ત્યાં એવું કહે છે
નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. જો તમે પોતાના કર્તૃત્વના કે પછી જ્ઞાતૃત્વના અભિમાનપૂર્વક પ્રયત્ન કરનારા હો તો સમજી લો કે આ પરમાત્મા પ્રવચનથી પ્રાપ્ત થતા નથી. પ્રવચનનો અર્થ શું થઈ ગયો કે ખૂબ સારી રીતે કોઈ વાતનું તમે વર્ણન કરી શકો. વાગ વૈખરી, શબ્દ ઝરી, શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ, આ બધા પ્રવચનના એ છે શબ્દો કે જેની અંદર આમ શબ્દો બરાબર આમ થળાફટ શબ્દો નીકળતા હોય. વાગ વૈખરી, શબ્દ ઝરી અને શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ, આ બધું ધારો કે તમારી પાસે હોય તો કે એનાથી કંઈ પરમાત્મા મળી જાય નહીં. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ. શંકરાચાર્યજી તો બહુ સરસ આ વાતને કહે છે. વાગ વૈખરી, શબ્દ ઝરી, શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષામ તદ્વત ભુક્તયે નતુ મુક્તયે. વિદ્વાનોની વિદ્વત્તાને પણ કહી દે. શું છે કે તો ભોગ માટે આ સંસારની અંદર તમે મસ્ત તમારી ઇમ્પ્રેશન પાડી શકો, ધન ભેગું કરી શકો, લોકો ઉપર પોતાની પ્રતિષ્ઠા બનાવી શકો, પણ કે પરમાત્મા પ્રાપ્ત થઈ કે એનાથી ના થાય. એટલે નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા. તમે ગમે એવા બુદ્ધિશાળી કેમ ના હો, પણ કે બુદ્ધિશાળીને પરમાત્મા મળી જાય એવું માની લેવાની જરૂર નથી. એટલે કોઈ બુદ્ધિશાળીને જોઈને એમ ના માનતા કે આ પહેલો મારા પહેલાં મુક્ત થઈ જવાનો, એવું કંઈ થવાનું નથી. ન મેધયા ન બહુના શ્રુતેન. ખૂબ શ્રવણ કર્યું હોય, ઘણીવાર એટલું બધું શ્રવણ કર્યું હોય, એટલું બધું શ્રવણ કર્યું હોય કે એમ લાગે કે હવે તો મારું કલ્યાણ થઈ જ જવું જોઈએ. ઉપનિષદ કહે છે કે ના, નહીં થાય કે છે. તો કે ક્યારે થાય? યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ. જે સાધક એનું વરણ કરી લે છે. વરણ કરવું એટલે શું? પ્રેમથી એને વશ થઈ જવું, પ્રેમથી એનો સ્વીકાર કરી લેવો, એને કહેવાય વરણ. તો જ્યાં સુધી તમે પૂર્ણ પ્રેમથી પરમેશ્વરનું વરણ કરી લેતા નથી ત્યાં સુધી ભલેને પ્રવચન કરો, ગમે એટલું સાંભળો, ગમે એટલા બુદ્ધિશાળી હો, પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. પણ જ્યારે વરણ કરી લો ત્યારે તો ઉપનિષદ કહે છે યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. તેના માટે આ આત્મા, એષ આત્મા સ્વામ તનુમ વિવૃણોતિ, પોતાનું સ્વરૂપ એની સામે પ્રગટ કરી દે છે. પણ શોધવા જઈએ તો કે આપણી શક્તિથી પરમાત્મા મળે નહીં. અને આ જ વાતને આપણા નરસિંહ મહેતા પણ વારંવાર કહી રહ્યા છે. તમે કેટલાય ભજનોની અંદર જોજો, નરસિંહ અંતે આ વાતને કહી દે છે. ભણે નર સંયો એ મન તણી શોધના. અરે આ પરમેશ્વર છે ને એ મન કે બુદ્ધિથી શોધવાની વસ્તુ નથી. ભણે નર સંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. તો એ વાત પણ શું કહેવા માગે છે કે જ્યારે ઈશ્વર પ્રેમપૂર્વક જ્યારે સ્તુતિ કરીએ છીએ, ભગવાનના શરણે જઈએ છીએ, ત્યારે જ આ પરમાત્મા પ્રગટ થાય છે. એટલે બહુ જ મહત્ત્વની આ વાત છે. આપણે કર્તૃત્વના અભિમાનપૂર્વક જગતની સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકીશું, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શકીશું, પ્રતિષ્ઠા સત્તા પ્રાપ્ત કરીએ, પરંતુ જ્યાં પરમાત્માની પ્રાપ્તિની વાત આવે ત્યાં બધા અભિમાનને પડતા મૂકી અને પરમેશ્વરની સ્તુતિ કરવી પડે, શરણાગતિપૂર્વક સ્તુતિ કરવી પડે. અને સ્તુતિ પણ કેવી હોવી જોઈએ? ભક્તિ શ્રદ્ધાથી ભરપૂર હોવી જોઈએ. અને આવી સ્તુતિ કરવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને છેલ્લે પુષ્પદંત આચાર્ય એક વાક્ય કહી દે છે. છેલ્લી પંક્તિની અંદર જે કહ્યું છે એ જરા જોઈ લઈએ કે તવ કિમ અનુવૃત્તિર ન ફલતી. તવ અનુવૃત્તિ અર્થાત કે તમારી સેવા કિમ ન ફલતી, શું ફળ ના આપી શકે? સાંસારિક ફળ તો ભગવાનની શરણાગતિથી પ્રાપ્ત થાય જ થાય, પણ કે સ્વયં તમે પણ પ્રગટ થઈ જાઓ છો માટે તમારી અનુવૃત્તિ એટલે સેવા પણ થાય. તમારી સેવા અર્થાત તમારું કોઈ પણ પ્રકારનું ઉપાસના તમારી શું ફળ ના આપે? દરેકે દરેક ફળ એનાથી પ્રાપ્ત થઈ શકે છે. માટે સાંસારિક કામનાઓની પૂર્તિ માટે પણ પરમેશ્વરની ભક્તિ, પરમેશ્વરની શરણાગતિ કે મહિમ્ન સ્તોત્રનો પાઠ ફલદાયી છે. અને પ્રત્યક્ષ પરમાત્મા પણ પ્રગટ થઈ જાય જો આ સ્તુતિને તમે હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરો તો.
તો એટલે પુષ્પદંતાચાર્ય છેલ્લે કહી દીધું કે તવ અનુવૃત્તિ કિમ ન ફલતી, તમારી અનુવૃત્તિ શું ફળ નથી આપતી, અર્થાત કે બધું જ એના વડે પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રમાણે કહેવાયા પછી હવે એક આ વિચારણાની અંદર એક શંકા ઊભી કરી અને એનો ઉત્તર આપવા માટે આગળનો શ્લોક છે. આપણે પહેલાં શ્લોકનો પાઠ કરીશું. અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરમ, અયત્નાદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરમ, દશાસ્યો યદ્બાહૂન અભૃતરણકંડુ પરવશાન, શિરપદ્મશ્રેણી રચિત ચરણાંબોરુહબલે, સ્થિરાયાસ્ત્વદ્ભક્તે ત્રિપુરહર વિસ્ફુર્જિતમિદમ, હા, સૌથી પહેલી વાત અહીંયા શંકા એ જાગે છે કે સરસ ભગવાનની ભક્તિનો મહિમા, કે આવી રીતે સરસ હૃદયની અંદર ભક્તિ અને શ્રદ્ધા ભરી અને જો ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનના શરણે જઈએ તો સાંસારિક વૈભવ શું, સ્વયં ભગવાન પ્રગટ થઈ જાય. એટલે ભગવાન અવશ્ય અનુગ્રહ કરે છે. પણ શંકા એ જાગે છે કે એમણે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પર અનુગ્રહ કર્યો, અર્થાત જે અત્યંત સાત્વિક હતા એના પર અનુગ્રહ કર્યો. પણ હું તો રજોગુણ ને તમોગુણથી ભરેલો છું, મારા જેવા પર ભગવાન કેવી રીતે અનુગ્રહ કરે? હું તો કંઈ એવો મહાન નથી કે મારા પર ભગવાન અનુગ્રહ કરે, કારણ કે ભગવાને તો મહાન પર અનુગ્રહ કર્યો છે. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન પર અનુગ્રહ કરીને પ્રગટ થઈ ગયા. આપણા જેવા માટે કંઈ ભગવાન પ્રગટ થઈ જાય નહીં, કે આપણા પર ભગવાન અનુગ્રહ કરે નહીં. આવી જે શંકા જાગે એનો ઉત્તર આપવા માટે આ પ્રસ્તુત શ્લોક છે. એવું મધુસૂદન સરસ્વતી સ્પષ્ટતાથી કહી દે છે કે અથ બલિ રાવણયોહો અસુરયોહો અપી ભગવદ અનુગ્રહમ દર્શયન સ્તૌતી. બલિ રાવણયોહો અસુરયોહો, બલિ અને રાવણ બંને અસુર, અને અસુર પર પણ ભગવાને અનુગ્રહ કર્યો છે એમ કહીને ભગવાનની સ્તુતિ કરે છે. શાના માટે? તો કે જો રાવણ પર પ્રસન્ન થઈ શકતા હોય ભગવાન, તો તમે બધા રાવણ કરતાં તો સારા ખરા કે નહીં? આપણે બધા બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન તો બહુ મોટા મોટા થઈ ગયા, મોટા મોટા ઋષિ મુનિઓ હોય. આપણે રાવણની વાત કરીએ, રાવણ કરતાં તો સારા જ ને તમે. તો રાવણ ઉપર પણ જો ભગવાને અનુગ્રહ કર્યો હોય તો આપણા પર ના કરે એવું માનવાનું કારણ નથી. એટલે સૌ કોઈ એવી શ્રદ્ધા રાખે કે ભલે મારી ઉપાધિ ગમે તેવી હીન કેમ ના હોય, અત્યંત તામસિક કેમ ના હોય, તોય ભગવાનનો મારા પર અનુગ્રહ થઈ શકે છે. કેમ? તો કે એવું દર્શાવવા માટે અહીંયા રાવણના દ્રષ્ટાંતનો વિચાર કરવામાં આવે છે. અને પુષ્પદંત આચાર્ય છે એ રાવણનું દ્રષ્ટાંત આપે છે કે ભગવાન મહાદેવ છે, અને મહાદેવ એટલા માટે જ એમને કહેવાય છે કે ખાલી દેવતાઓ જ એમના ભક્ત નથી, અસુરો પણ એમના ભક્ત છે. ઘણીવાર એવું બને કે અમુક પ્રકારનો વર્ગ જ એમનો ભક્ત બને, પણ આ તો બધા જ લોકો એમના ભક્ત છે. અસુરોમાં પણ રાવણ, બલિ, તારકાસુર, આ બધા કેટલાય બધા ભગવાનના ભક્તો અસુરોમાં થઈ ગયા. અને આ અસુરો એટલે કેવા? અત્યંત તામસિક પ્રકૃતિવાળા કહેવાય. અને અત્યંત તામસિક પ્રકૃતિવાળાઓ પર પણ ભગવાને અનુગ્રહ કર્યો છે. માટે સૌ કોઈ પર ભગવાન અનુગ્રહ કરે છે એવી શ્રદ્ધા હૃદયમાં રાખી અને બધાએ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અહીંયા રાવણનું દ્રષ્ટાંત આપી અને પુષ્પદંત આચાર્ય સમજાવી રહ્યા છે. શબ્દો છે અયત્નાદ આપાદ્ય ત્રિભુવનમ અવૈરવ્યતિકરમ દશાસ્યો યદ્બાહૂન અભૃત રણકંડુ પરવશાન. સંસ્કૃતના શબ્દો થોડા અટપટા છે, આપણે સમજીશું પછી સરળ થઈ જશે. પહેલાં તો દશાસ્ય, આસ્ય એટલે શું? મોડું. અને રાવણને કેટલા હતા? 10. એટલે દશાસ્ય એટલે કોણ? તો કે રાવણ.
રાવણની વાત છે. તો કે શું રાવણની વાત છે? તો કે રાવણ બાળપણમાં જ્યારે ખૂબ નાનો હતો ત્યારની વાત છે. એની માતાનું નામ હતું કૈકસી, અને કૈકસી માતાના ખોળામાં બાળક રાવણ સૂતો હતો. અને સૂતા સૂતા એણે આકાશમાં જોયું ને તો કંઈક ઉડતું હતું. આ કંઈક ઉડતું હતું એ જોઈ અને એણે બાળ કુતૂહલ સ્વભાવથી પ્રેરાઈને પ્રશ્ન પૂછ્યો કે માં આ શું ઉડે છે? કે બેટા આ તો વિમાન છે કે છે. એટલે વિમાન એટલે શું? તો કે માં બેસીને જ્યાં જવું હોય ત્યાં જવાય. તો કે આ કોનું છે? એટલે પછી કૈકસી એને જવાબ આપે છે કે તારા સાવકા ભાઈ કુબેરનું આ વિમાન છે. અને પછી તો સાવકાભાઈની વાત આવી એટલે પોતાના પુત્રને આગળ વધારવા માટે માતાને બરાબર ઈચ્છા થઈ જાય. એટલે કૈકસી તરત એને કહે છે કે બેટા આ કુબેરે ભગવાન શિવજીની ખૂબ ભક્તિ કરી, એટલી બધી ભક્તિ કરી કે ભગવાન શિવજી એના પર પ્રસન્ન થઈ ગયા. અને ભગવાન શિવ જેના પર પ્રસન્ન થાય એનો બેડો પાર થઈ જાય છે. એને જે જોઈએ એ બધું મળી જાય અને એ આખા સંસારમાં સૌથી વધારે ધનવાન બની ગયો છે તારો ભાઈ. કેમ? તો કે શિવજીની ભક્તિ કરી અને એની કૃપા એણે પ્રાપ્ત કરી લીધી છે. એનું આ વિમાન છે. અને પછી કૈકસી સાથે સાથે ઉમેરીને કહે છે કે પુત્ર તું પણ ભગવાન શિવજીની એવી ભક્તિ કર, એવી ભક્તિ કર અને તારા ભાઈને પણ ઝાંખો પાડી દે એવું સામર્થ્ય પ્રાપ્ત કર, તો મને તારા માટે ગૌરવ થાય. રાવણના કાનની અંદર માતાના આ શબ્દો જે છે એ જેવા પડ્યા નથી કે તરત રાવણના હૃદયની અંદર શિવ ભક્તિ પ્રગટ થઈ ગઈ. કેમ પ્રગટ થઈ ગઈ? એમનેમ કંઈ ના થાય, પૂર્વ સંસ્કારો કામ કરતા હોય છે. આ રાવણ જે છે એ પણ પૂર્વજન્મનો શિવજીનો ગણ હતો. શૃંગી અને ભૃંગી નામના જે ભગવાનના ગણ હતા, શિવજીના ગણ, એ જ શાપને લીધે રાવણ અને કુંભકર્ણ બનેલા છે. એટલે રાવણ અને કુંભકર્ણ કોણ છે? તો કે પહેલાં તો ભગવાનના સેવક જ છે. એટલે ભગવાન શિવજી માટેની ભક્તિ એના હૃદયમાં હતી જ, પણ આ તામસિક પ્રકૃતિને લીધે એ ભક્તિ ઢંકાઈ ગઈ હતી. જેવા આ માતાના શબ્દો પડ્યા નથી કે પેલા જે સુષુપ્ત સંસ્કારો હતા એ જાગ્યા અને એના હૃદયની અંદર શિવ ભક્તિનો પ્રાદુર્ભાવ થઈ ગયો. ઘણીવાર આવું થતું હોય છે. કેટલાય લોકો સાંભળવા આવે પણ બધાને કંઈ એની અસર ના થાય. પણ કોઈક પૂર્વજન્મે શિવજીનો ભક્ત હોય અને શિવજીની ખૂબ પૂજા કરી હોય, ખૂબ ભક્તિ કરી હોય, પણ ધારો કે કોઈક અંતરાયને લીધે એ જન્મે કલ્યાણ ના થઈ શક્યું હોય, આ જન્મે આવ્યો પણ બીજા ભોગ સંસ્કારોએ આ સંસ્કારો દબાવી દીધા હોય, આ શિવજીના ભક્તિના સંસ્કારો દબાવી દીધા હોય અને આખો ભોગમય જીવન જીવતો હોય, પણ ભૂલે ચૂકે ધારો કે આવ્યો અને શિવજીનો મહિમા સાંભળ્યો નથી ને કે તરત એના હૃદયની અંદર એ ભક્તિના સુષુપ્ત સંસ્કારો જાગૃત થઈ જાય અને શિવ ભક્તિ પ્રગટ થઈ જાય. રાવણને એવું જ થયું. જેવી એના માતાના મુખેથી આ વાત સાંભળી કે બેટા તું શિવજીની ભક્તિ કર, એમની કૃપા પ્રાપ્ત કર, તરત એ સંસ્કારો જાગૃત થઈ ગયા. અને પછી એણે માતા કૈકસી પાસેથી શિવજીનો મહિમા સાંભળ્યો. કૈકસી પણ મોટી શિવ ભક્ત હતી ભાઈ, બહુ શિવજીની એણે ભક્તિ કરેલી. અને એણે શિવજીનો મહિમા જે છે એ રાવણને કહ્યો. અને શિવજીનો મહિમા સાંભળ્યા પછી રાવણને શિવજી માટેનો પ્રેમ ખૂબ વધી ગયો. પછી તો એણે પોતાના જે પિતામહ જે છે એ પિતામહ પાસેથી પંચાક્ષરી મંત્રની દીક્ષા પ્રાપ્ત કરી લીધી. રાવણના પિતામહ કોણ? રાવણના પિતામહ જે છે એ પુલસ્ત્ય ઋષિ જે છે એ રાવણના પિતામહ છે. પુલસ્ત્ય, પુલત્સ્ય નહીં, પુલસ્ત્ય, કારણ કે પુલસ્તીના પુત્ર છે. પુલસ્તી ઋષિ જે છે એ સપ્તર્ષિમાં આવે છે. જે 7 ઋષિઓમાં આવે એમાં પુલસ્તી ઋષિ આવે. અને પુલસ્તીના પુત્ર હોવાને લીધે પુલસ્ત્ય, અને પુલસ્ત્યનો પુત્ર હોવાને લીધે પૌલસ્ત્ય, એ કોણ? રાવણના પિતા. આ એમના પિતામહ જે છે એ પિતામહ પુલસ્ત્ય ઋષિ પાસેથી એણે પંચાક્ષરી મંત્રની દીક્ષા લઈ લીધી. અને દીક્ષા લઈ અને રાવણે શિવજીની ભક્તિ કરવાનો આરંભ કરી દીધો. ખૂબ જપ કર્યા, ભગવાનની ખૂબ પૂજા કરી, ખૂબ સ્તુતિ કરી, ઘણું બધું કર્યું, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં.
પછી એણે અતિરુદ્ર મહાયજ્ઞ પણ કર્યો, તોય ભગવાન પ્રસન્ન થયા નહીં. રાવણને ખૂબ દુઃખ થયું. આટલું બધું તપ મેં કર્યું અને છતાં પણ ભગવાન પ્રસન્ન નથી થતા. શું ભગવાન મારા પર પ્રસન્ન થશે જ નહીં? અને જો ભગવાન પ્રસન્ન ના થાય તો મારું જીવન નિરર્થક છે. એવું નકામું જીવન મારે જીવવું જ નથી કે જેમાં ભગવાન શિવજીની કૃપા ના હોય. કાં તો ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરીશ, નહીં તો મારે જીવવું જ નથી. એવા દ્રઢ નિશ્ચયપૂર્વક પછી એણે પોતાના મસ્તક જે છે એ ભગવાન શિવજીને અર્પણ કરવા માંડ્યા. ભગવાન શિવજીની સામે બેસી ગયો. ભગવાન શિવજીના ચરણ જે છે એની અંદર શું કર્યું તો કે પોતાના મસ્તકની અંદર કમળની ભાવના કરી અને કમળની ભાવના સમજી અને ભગવાનના ચરણમાં ચઢાવવા માંડ્યો. એક મસ્તક ચઢાવી દીધું તોય ભગવાન પ્રસન્ન ના થયા. બીજું ચઢાવ્યું તોય પ્રસન્ન ના થયા. 9 ચઢાવી દીધા. કેટલા હતા? કેટલા? 10 હતા ને. 9 ચઢાવી દીધા તોય પ્રસન્ન ના થયા. હવે આ છેલ્લું રહ્યું હતું. રાવણ મનમાં વિચાર કરે છે કે હવે આ કાપીને ચઢાવીશ ને પછી તો વાત પૂરી થઈ ગઈ, હું જ મરી જવાનો, પછી શું કહે છે? હવે આ મસ્તક કાપીશ એટલે મારું જીવન સમાપ્ત થઈ જશે, પણ તોય હું આ મસ્તક ચઢાવી દઈશ. કેમ? ભલે આ જન્મે ભગવાન નહીં મળે, પણ આ જન્મે મેં ભગવાનને સંપૂર્ણ સમર્પણ કરેલું છે. એ ભાવને લીધે આવતા જન્મે તો ભગવાન મારા પર કૃપા કરશે. એટલે એ મસ્તક ચડાવવા માટે રાવણ હાથમાં ખડગ લઈ અને મસ્તક કાપવા જાય છે અને ત્યારે ભગવાન પ્રગટ થઈ જાય છે. અને જેવા ભગવાન પ્રગટ થયા એટલે તરત રાવણને કહે છે કે તારા સમર્પણથી હું ખૂબ પ્રસન્ન થયો છું, માગ, તારે જે માગવું હોય એ માગ. રાવણે શું માગ્યું? રાવણ કહે છે ભગવાન મને ખૂબ બળ આપો, મને કોઈ હરાવી ના શકે એવું બળ આપો, અને વરદાન મને એવું આપો કે દેવતાઓ મને મારી ના શકે, અને મનુષ્યોનો તો મને ડર જ નથી કે છે. આ રાવણને પહેલેથી આટલું હતું. માણસને તો ગણતો જ નહોતો. આપણે લોકો અહીંયા મોટા મોટા કરીએ છીએ, આમ ને આમ કરી નાખું ને. રાવણની તો ગણતરીમાં જ નહોતા આપણે. મનુષ્યોથી તો હું ડરતો જ નથી, બસ ખાલી દેવતાઓ મને મારી ના શકે એવું વરદાન આપો. ભગવાને વરદાન પણ આપ્યું, એને ચંદ્રહાસ ખડગ પણ આપ્યું, અને ભગવાન અનુગ્રહ કરી અને ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. હવે થયું શું તો કે આવું થયું ને એટલે રાવણ તો ખૂબ બળવાન થઈ ગયો. દેવતાઓ એનું કશું બગાડી ના શકે, મનુષ્યોની તો કોઈ તાકાત જ નહોતી. એટલે એકદમ નિર્ભય થઈ અને બધી તરફ અત્યાચાર કરવા લાગ્યો. દેવતાઓને પણ દાસ બનાવી દીધા. એવી રીતે એણે અત્યાચાર ફેલાવી દીધો કે 3 ભુવનની અંદર એની સામે યુદ્ધ કરવા કોઈ તૈયાર નહોતું. જેની પણ સામે જઈને ઊભો રહે ને એ કહે છે કે ના, તમે જીતી ગયા, જવા દો ને, હવે આપણે નથી લડવું. કોઈ યુદ્ધ કરવા તૈયાર નહીં. પણ કોઈ યુદ્ધ કરવા તો તૈયાર નહીં, પણ રાવણને મજા નથી આવતી. કેમ મજા નથી આવતી? તો કે એને યુદ્ધ કર્યા વગર ચાલતું નથી. કારણ કે પહેલાંના એટલા સંસ્કાર દ્રઢ થઈ ગયા હતા, એટલા દ્રઢ થઈ ગયા હતા કે હવે એવું કર્યા વગર ચાલે જ નહીં. ઘણીવાર લોકોને એવું થાય કે પડોશી સાથે ઝઘડો થાય, પડોશી સાથે આજે ઝઘડો થાય, કાલે ઝઘડો થાય, રોજ જ પડોશી સાથે ઝઘડો થાય. 2 વર્ષ પછી પડોશી કંટાળી ગયો, કાં તો રોજ ઝઘડો કરે છે, ઘર ખાલી કરીને જતો રહ્યો. હવે પેલા ભાઈ છે એને તો કોઈ મળે નહીં, પડોશમાં જતો કે તો કોઈ છે નહીં, ઘર ખાલી છે, હવે ઝઘડો ક્યાં કરે? આંટો બારે ફેરા, આમ જઈને જોઈ આવે ત્યાંય નહીં, આમ જઈને જોઈ આવે ત્યાંય નહીં. પછી કોઈ ના મળે એટલે ઘરમાં જ શોધી કાઢે કોઈકને. કેમ? પેલું ઝઘડો કરવાના સંસ્કાર પડી ગયા હોય એટલે કંઈક તો જોઈએ જ. આ રાવણને પણ તામસિક પ્રકૃતિનો યુદ્ધ કરવાનો સ્વભાવ થઈ ગયો. એટલે બધાની સામે જઈને કે ચાલો યુદ્ધ કરવું છે, કંઈક ને કંઈક બહાના શોધી અને યુદ્ધ ઊભું કરે. પણ યુદ્ધ ઊભું કરે ને તો કોઈ એની સામે યુદ્ધ કરે જ નહીં. અને યુદ્ધ ના કરે એટલે રાવણની હાલત કેવી થઈ ગઈ તો કહે છે પુષ્પદંત આચાર્ય, એક સરસ આમ સાહિત્યપૂર્ણ ભાષાની અંદર આ પ્રસંગનું વર્ણન કરતા પુષ્પદંત આચાર્ય કહે છે કે એના હાથ છે ને એમાં યુદ્ધ માટે ખંજવાળ આવ્યા કરે છે. આ યુદ્ધની ખંજવાળ એના હાથમાં આવે છે. હવે અહીંયા જે શબ્દો વપરાયા છે એ શબ્દોને આપણે થોડા જોઈએ. અયત્નાદ આપાદ્ય. અયત્નાદ અર્થાત કે પ્રયત્ન વગર, અર્થાત કે યુદ્ધ કર્યા વગર. રાવણે આખું 3 લોકને જીતી લીધા. પણ 3 લોકને કેવી રીતે જીત્યા? યુદ્ધ કરીને નહીં. મોટાભાગે જીત શેનાથી મળે? યુદ્ધ કરવાથી મળે. રાવણે યુદ્ધ કર્યા વગર 3 લોકને જીતી લીધા. એટલે કે અયત્નાદ, યુદ્ધરૂપી પ્રયત્ન કર્યા વગર.
દશાસ્ય એટલે રાવણ. દશાસ્ય રાવણ છે એણે શું કર્યું તો કહે છે કે ત્રિભુવનમ અવૈર વ્યતિકરમ. ત્રિભુવન એટલે ત્રણે ત્રણ ભુવન, ત્રણે ત્રણ લોક એ કેવા બનાવી દીધા તો કે છે અવૈર વ્યતિકરમ. અવૈર, વૈરહ વિરોધ, જેનો કોઈ વિરોધ જે છે એનું વ્યતિકરમ અર્થાત કે કારણમ નાસ્તિ. વૈરસ્ય વિરોધસ્ય વ્યતિકરમ કારણમ નાસ્તિ. જેની સાથે વેરનું કોઈ કારણ જ ના હોય એવા ત્રણેય લોક બનાવી દીધા, અર્થાત કે શત્રુ રહિત બનાવી દીધા. ત્રણેય લોકની અંદર કોઈ એની સામે લડવા તૈયાર જ નહીં, કોઈ વેર કરવા જ તૈયાર નહીં એની સાથે. તો અવૈર વ્યતિકરમ, અને એવું એણે ત્રિભુવનમ ત્રણે ત્રણ ભુવન બનાવી દીધું. એટલે કોઈ યુદ્ધ કરનારો તો રહ્યો નહીં. હવે યુદ્ધ કરનારો તો ના રહ્યો, પણ યુદ્ધ કરવાની ખંજવાળ એની સમાપ્ત થઈ નહીં. તો એવું કહેવા માટે અહીંયા આગળ કહે છે કે દશાસ્ય યત બાહુન અભૃત, એવા હાથવાળો થઈ ગયો. કેવા હાથવાળો? રણકંડુ પરવશાન. રણકંડુ પરવશાન. રણકંડુ શબ્દ પહેલા સમજવો પડે. રણાય યુદ્ધાય કંડુહુ ખર્જુહુ. રણાય અર્થાત કે યુદ્ધાય, યુદ્ધ માટે. યુદ્ધ માટે કંડુહુ ખર્જુહુ અર્થાત કે ખંજવાળ જેના હાથમાં છે એવા પરવશાન બાહુન અભૃત, એવા પરવશ હાથવાળો થઈ ગયો. આ ખંજવાળ શબ્દ જે છે ને એની એક વિશેષતા છે. એકવાર ખંજવાળ ઉપડે ને પછી કંઈક કર્યા વગર તો રહેવાય જ નહીં. ધારો કે અહીં પ્રવચન ચાલુ હોય ને તમને ખંજવાળ આવે તો શું કરો? પ્રવચન સાંભળો. ના ના, પહેલાં ખંજવાળી લઉં કે છે. હા, ખંજવાળ આવે તો ખંજવાળવું જ પડે, કંઈક તો કરવું જ પડે. પૂજા કરતા હોય ને ખંજવાળ આવે તો કે કંઈક તો કરવું જ પડે. ભલે હાથથી ના ખંજવાળું, પણ બાજુમાં દિવાલ હોય તો જરાક હા હા કંઈક કર્યા વગર ચાલે નહીં. તો જે એવી ઈચ્છા હોય, એવી અદમ્ય ઈચ્છા હોય કે એની પૂર્તિ માટે કંઈ કર્યા વગર ચાલે જ નહીં, એને પ્રતિકાત્મક રૂપે ખંજવાળ કહેવામાં આવે છે. એને શું કહેવાય? ખંજવાળ. કેમ તો કે ખંજવાળ એવી છે કે એ ઉદ્ભવે તો કંઈ કર્યા વગર ચાલે જ નહીં. હવે ઘણા લોકોને શું કામ કર્યા વગર ખંજવાળ આવે હાથમાં. આવા શબ્દ પ્રયોગ આપણે સાંભળીએ છીએ કે ના હાથમાં ખંજવાળ આવે છે, કંઈ કર્યા વગર રહેશે નહીં. તો કે આજે તો રજાનો દિવસ છે, રવિવાર છે, આપણે કંઈક પુસ્તક વાંચીએ તો કે ના એ જવા દે, અમે પુસ્તક નથી વાંચવું, આપણે કંઈક કરીએ કે છે. સોફા અહીંથી ત્યાં મૂકી દઈએ, કબાટ ત્યાં ખસેડી નાખીએ. આ શું હોય કે હાથમાં કામ કરવા માટેની ખંજવાળ આવે. ખંજવાળ એટલે કંઈક કર્યા વગર ચાલે નહીં. આ રાવણને કઈ ખંજવાળ ઉપડી છે તો કે રણાય યુદ્ધાય કંડુહુ ખર્જુહુ. રણ માટે અર્થાત કે યુદ્ધ માટેની ખંજવાળ, કોઈકની સાથે લડવું કે છે, કોઈકની સાથે લડવું, આવી ખંજવાળ એના હાથમાં ઉપડી છે. એટલે પુષ્પદંત આચાર્ય એને કહે છે કે રણકંડુ પરવશાન બાહુન અભૃત. યુદ્ધ માટેની ખંજવાળથી પરવશ થઈ ગયો હોય એવા હાથવાળો થઈ ગયો, કારણ કે કોઈ લડવાવાળું એને મળતું નથી. હવે અહીંયા એ થાય છે, વાત એ વિચારવાની છે કે રાવણને આટલી મહાન સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ ગઈ. આ કંઈ નાની મોટી વાત નથી કે આખા ત્રણે ત્રણ ભુવનની અંદર કોઈ સામે ઊભો રહેનારો, કોઈ લડનારો ના મળે. આવી મહાન સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ ગઈ? તો એનો ઉત્તર આપતા પુષ્પદંત આચાર્ય આગળની પંક્તિની અંદર કહે છે શિર પદ્મ શ્રેણી રચિત ચરણાંભો રૂહ બલે હે ભક્તે હે. શિરહ, શિરહ એટલે મસ્તક, પદ્મ એટલે કે કમળ. રાવણે પોતાના મસ્તકમાં કમળની ભાવના કરી. શિર પદ્મ શ્રેણી, શ્રેણી એટલે હાર. એક નહોતા, કેટલા હતા? 10 હતા. એટલે એક પછી એક આવે એવી હારમાળા એને કહેવાય શ્રેણી. શિર પદ્મ શ્રેણી. પછી એ શું કહ્યું? રચિત. એ હાર જે છે એ એણે ચડાવી દીધો. એવી હાર જે છે એ રચિત ક્યાં ચડાવી દીધો? તો કહે છે કે ચરણ અંભોરુહ. અંભોરુહ, અંભોરુહ એટલે શું? અંભ એટલે પાણી, અને એમાંથી રૂહ અર્થાત કે જન્મેલું, અંદરથી ઉદ્ભવેલું હોય. અંભોરુહ એટલે કમળ, અને
ચરણ અંભોરુહ એમ કહીને શું કહેવા માંગે છે? ચરણ કમળમાં. કોના? શિવજીના ચરણ કમળમાં. તો પોતાના મસ્તકરૂપી કમળને એણે શિવજીના ચરણ કમળોની અંદર હાર બનાવીને ચડાવી દીધા. 10 માથાઓ છે એના હાર બનાવીને ચડાવી દીધા. એવી જે ભક્તિ છે, એવા બળવાળી ભક્તિ. અહીંયા ભક્તિ જે છે એનું વિશેષણ છે. આખું પહેલું જે ત્રીજું ચરણ છે આખું ભક્તિનું વિશેષણ. શિર પદ્મ શ્રેણી રચિત ચરણાંભો રૂહ બલે હે ભક્તે હે. આવા બળવાળી જે ભક્તિ છે એ ભક્તિની વાત છે. જો ભક્તિ પણ બળવાન હોવી જોઈએ. પણ રાવણની ભક્તિ બળવાન કેમ હતી? તો એનું વર્ણન કરતા કહેવામાં આવ્યું કે શિર પદ્મ મસ્તકરૂપી કમળ એની શ્રેણી અર્થાત કે એનો હાર એ બનાવી અને ભગવાનના ચરણંભોરુહ જે છે ચરણ કમળો છે એમાં ચડાવી દીધા. એવી બળવાન ભક્તિ, એવી બલે હે, આવી બળવાનવાળી સ્થિરાયાસ્ત્વદ ભક્તે હે, એવી સ્થિર તમારી ભક્તિ કરી એણે અને એનાથી વિસ્ફુર્જિતમ ઇદમ, આ વિસ્ફુર્જિત થયું અર્થાત કે પ્રગટ થયું છે. આ જે મહાન ફળ રાવણની અંદર જોઈ રહ્યા છો એ તમારી આવી બળવાન અને સ્થિર ભક્તિ કરવાથી પ્રગટ થયેલું છે. બળવાન કેમ? તો એની વાત કરી દીધી અને સ્થૈર્યની વાત કરી છે. આ 2 વાતો સમજવાની છે. તો રાવણ પર ભગવાને અનુગ્રહ કર્યો અને અનુગ્રહ કરવાથી રાવણ આટલો મહાન બની ગયો. વગર પ્રયત્ને બીજું કંઈ જ કર્યું નહીં, બસ ભગવાનની શરણાગતિ, ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની ભક્તિ કરવાથી રાવણ પર ભગવાન પ્રસન્ન થઈ ગયા અને આટલો મહાન બની ગયો. હવે રાવણ જેવા તામસિક પર ભગવાને જ્યારે અનુગ્રહ કર્યો અને એ આટલો મહાન બની ગયો, તો આપણે ભક્તિ કરીએ તો આપણું પણ કલ્યાણ થઈ જવું જોઈએ. રાવણની જેમ પ્રસન્ન થઈ અને ભગવાને તમને બધાને પણ કહેવું જોઈએ કે માગ માગ માગે તે આપું. કહ્યું છે તમને? ના કહ્યું ને? તો પ્રશ્ન એ જાગે છે કે મેં તો ઘણું બધું કર્યું કે છે. આટલા વર્ષોથી મહિમ્નનો પાઠ કરું છું, કેટલી પૂજા કરી, સોમવારોય કેટલા બધા કર્યા, શ્રાવણ મહિનાની અંદર તો કેવી તપશ્ચર્યા કરું છું કે આટલું બધું કરું છું. એમ કે આટલું બધું કરું છું તોય ભગવાન મારા પર પ્રસન્ન કેમ ના થયા? તમારી વાત તો બરાબર કે ખાલી મહાન પર જ પ્રસન્ન થાય, ભગવાન એવા નથી. અત્યંત તામસિક એવા રાવણ પર પણ પ્રસન્ન થઈ ગયા અને કેટલાય પર ભગવાને અનુગ્રહ કર્યો છે. તો મેં આટલું બધું કર્યું, ભગવાન મારા પર અનુગ્રહ કેમ કરતા નથી, કેમ પ્રસન્ન થતા નથી? તો પહેલો તો ઉત્તર તમને એમ જ આપવો પડે કે તમારી ભક્તિ રાવણ જેવી નહીં હોય. રાવણની ભક્તિની અંદર જે તાકાત હતી એનાથી એની તામસિકતા ઢંકાઈ ગઈ. ભલે ગમે એવા તામસિક પ્રકૃતિના હશો ને તોય ભગવાન તમારા પર પ્રસન્ન થશે, પણ એની ભક્તિ એવી હતી કે જેનાથી એની તામસિકતા ઢંકાઈ ગઈ. તો તમારી ભક્તિ રાવણ જેવી નહીં હોય. એટલે રાવણ જેવી નહીં હોય એટલે શું? બધું તો કરું છું કે હવે માથું કાપીને ચડાવી દઉં, એ જ બાકી રહ્યું છે. તો હવે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો આપણે શું કરવાનું? કરવાના કોશિશ કરવાના છો? કરવાની નહીં. કેમ નહીં કરવાની? કારણ કે જે અલૌકિક દ્રષ્ટાંતો હોય, અલૌકિક વાતો હોય, શાસ્ત્રની જે અલૌકિક વાતો હોય ને એને લક્ષણાએ સમજવાની હોય. અલૌકિક વાતો છે એનો સીધો વાચ્યાર્થ લઈ અને ગ્રહણ કરવાનો હોતો નથી. આ અલૌકિક વાત છે. રાવણ માથા કાપીને ભગવાનને ચડાવતો હતો. તમારી આંગળી કાપવાની તાકાત નથી, હું માથું કાપવાના હતા. એટલે આત્મહત્યા કરે એટલે કંઈ ભગવાન પ્રસન્ન થઈ જાય? એવું કંઈ ભગવાન પ્રસન્ન થાય નહીં. તો જે અલૌકિક વાતો હોય એને લક્ષણાએ સમજવાની છે. તો અહીંયા મસ્તક સમર્પણ કરવું એટલે શું? સર્વસ્વનું સમર્પણ કરવું. કારણ કે માથું આપી દો એટલે બધું જ ગયું. માથું આપી દો એટલે બધું જ સમર્પણ થઈ ગયું. કોઈ માણસને ધન આપવાનું કહો ને તો ધન આપે, ધારો કે ઘર આપવાનું કહો તો ઘર આપે, ગાડી આપવાની કહો તો ગાડી આપે, પણ છેલ્લે કે આ બધું જવા દે ને ખાલી માથું આપી દે ને, માથું આપે તો બધું જ ગયું ને. એટલે મસ્તક સમર્પણ છે એ સર્વસ્વના સમર્પણનું પ્રતીક છે. તો સર્વસ્વનું સમર્પણ છે ને એ ભક્તિનું બળ છે. તમે જે ભક્તિની ક્રિયાઓ કરતા હોય, પૂજા કરો, પાઠ કરો, જપ કરો, તપ કરો, ઉપવાસ કરો, જેટલુંય કરતા હો, આ બધી જ ભક્તિ છે એનું બળ જે છે ને એ સમર્પણ છે. અને રાવણે આ સર્વસ્વનું સમર્પણ કર્યું એટલે એની ભક્તિ બળવાન થઈ ગઈ.
સમર્પણથી ભક્તિ બળવાન બને છે, સમર્પણ કરવાથી ભક્તિ ફળે છે. આ વાતને સમજાવવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતાની અંદર આ વાતનો ઉલ્લેખ કર્યો કે તમે ભલે ગમે એટલી પૂજા પાઠ કરતા હો, કંઈક અર્પણ કરો ને તો તમે મારા પાકા ભક્ત થયા કહેવાઓ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મનઃ. આ ભગવાનના શબ્દો છે. ભગવાન કહે છે કે મારા ભક્તોએ શું કરવાનું, તો કે અર્પણ કરવાનું મને. પણ અર્પણ કરવા માટે કંઈ શું લાવી, અમારી પાસે તો કંઈ નથી. તો કે કંઈ નથી એવું નહીં, જે ભલે ને નાનામાં નાની વસ્તુ કંઈક મને અર્પણ કરો. અને આ અર્પણની શરૂઆત તમે કેટલી નાની વસ્તુથી કરી શકો એ દર્શાવવા માટે ભગવાને આ દ્રષ્ટાંતો આપ્યા. પત્રમ પુષ્પમ, પત્રમ એટલે શું, ઝાડનું પાંદડું તોડીને ભગવાનને ચડાવો તો ભગવાન કે ચાલશે. પુષ્પમ, પુષ્પ ચડાવો તો પણ ચાલે. પત્રમ પુષ્પમ ફલમ, ફળ, ફળ એટલે કોઈ પણ કેળું હોય, સફરજન હોય, કોઈ પણ હોય એ ફળ ચડાવી શકાય. પછી પત્રમ પુષ્પમ ફલમ, પછી તોયમ, તોયમ એટલે શું, પાણી, પાણી ચડાવો તો પણ ચાલે. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આ ભક્તિ કરનારા મારા ભક્તો મને કંઈ પણ અર્પણ કરે ને હું સ્વીકારી લઉં છું. અને એટલે જ આપણે જ્યારે ભગવાનની પૂજા કરવા બેસીએ ને તો કમસે કમ ખાંડ વાડકીમાં ખાંડ તો ભગવાનને અર્પણ કરીએ જ છીએ. ભલે મોટું અર્પણ ના કરીએ પણ કંઈક અર્પણ કરીએ છીએ. કશું જ અર્પણ ના કરીએ ને તો આપણી પૂજા છે એ પૂજા બળવાળી બનતી નથી, અસરકારક બનતી નથી. એટલે અર્પણ કરવું પડે. એટલે ઘણીવાર બ્રાહ્મણો પાસે પણ આપણે કંઈક કરાવીએ ને તો અર્પણ કરવું પડે, દક્ષિણા આપવી પડે. ધારો કે તમે દક્ષિણા ના આપો તો, દક્ષિણા ના આપો તો તમારો આખો યાગ કે જે કંઈ કરાવ્યું હોય ને એ ના ફળે. અર્પણ વિના ફળે નહીં. એટલે ભગવાને કહ્યું કે મારા ભક્તોએ અર્પણ કરવાનું. આપણે અર્પણ કરતા શીખ્યા પણ છીએ, પણ એટલું જ અર્પણ કરીને અટકી નથી જવાનું. ભગવાને આગળ ચાલીને એમ કહ્યું, યત કરોસી યત જુહોસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. હે કૌંતેય, તું મને બધું જ અર્પણ કરી દે. અને બધું અર્પણ કરી દે ને ત્યારે તમારી ભક્તિ બળવાન બની જાય છે. સમર્પણ એ ભક્તિનું બળ છે. જ્યાં સમર્પણ નથી ત્યાં ભક્તિ કંગાળ છે, અને એવી ભક્તિ ફળ આપતી નથી. રાવણે પણ ખૂબ તપશ્ચર્યા કરી હતી, પણ અર્પણ કશું નહોતું કર્યું. અને અર્પણ નહોતું કર્યું ત્યાં સુધી ભગવાન પ્રસન્ન જ ના થયા. પછી એણે શું કર્યું, તો કે મસ્તક અર્પણ કર્યું. મસ્તક અર્પણ કર્યું એટલે સર્વસ્વનું સમર્પણ કરી દીધું. હા, એણે ધીરે ધીરે ઉપર નથી ચડ્યો. ભગવાન આપણને ધીરે ધીરે સમર્પણમાં આગળ વધવા માટે શરૂઆત કરાવે છે. પત્રમ પુષ્પમ ફલમ તો એમથી શરૂઆત કરો, પછી થોડુંક આગળ વધતા જજો, પછી થોડુંક વધારે અર્પણ કરજો. પછી ઘરમાં જે કંઈ રંધાયું હોય એ બધું અન્ન, રાંધેલું અન્ન પહેલાં ભગવાનને અર્પણ કરજો, પછી ખાજો. એમ અર્પણમાં આગળ વધતા પછી છેલ્લે યત કરોસી યદસ્નાસી સંપૂર્ણ સમર્પણ કરી દો. રાવણે મસ્તક અર્પણ કર્યું એટલે સર્વસ્વનું સમર્પણ કરી દીધું, અને સર્વસ્વનું સમર્પણ કરી દીધું એટલે એની ભક્તિ છે એનું ફળ એને પ્રાપ્ત થયું અને ભગવાન પ્રગટ થયા. એટલે આપણે જ્યારે ભક્તિ કરતા હોઈએ ત્યારે યાદ રાખવાનું કે સમર્પણ જે છે ને એ સમર્પણ જ ભક્તિનું બળ છે. અને એ દર્શાવવા માટે પુષ્પદંત આચાર્ય અહીંયા શબ્દ વાપર્યા, શિરપદ્મશ્રેણી રચિત ચરણાંભો રૂહબલેહે. આવી બળવાળી ભક્તિ હતી. ભક્તે હે બલે હે, એની સાથે વિભક્તિ ચાલે છે. તો હવે કહે છે કે આ શ્રેણી શબ્દ વાપર્યો ને એ પણ મહત્વનો છે. એકવાર સમર્પણ કરો ને તો એના દ્રઢ સંસ્કાર મનમાં નથી પડતા. વારંવાર જ્યારે ભગવાનને પૂજા કરો ત્યારે સર્વસ્વનું સમર્પણ કરો. પણ એકવાર કરો તો પછી રોજ કરવાનું, તો કે રોજ કરવાનું. કેમ રોજ કરવાનું, તો કે આ રાવણે પણ 10 મસ્તક ચઢાવ્યા ને એ શ્રેણી બતાવે છે કે એણે વારંવાર સર્વસ્વનું સમર્પણ કર્યું. આપણે પણ જ્યારે વારંવાર સર્વસ્વનું સમર્પણ કરીએ ત્યારે મનમાં એની દ્રઢ છાપ પડે અને ત્યારે જ આપણું સમર્પણ સ્થિર થાય. એકવાર સમર્પણ કરીએ તો સમર્પણ સ્થિર ના થાય. કેમ, તો કે પૂર્વ સંસ્કારો કયા મમત્વના, માલિકી ભાવના સંસ્કારો છે. ભગવાન આ તમારું, 2-5 મિનિટ બરાબર છે, પછી ઊભા થાય એટલે કે જો મારું છે, ક્યાં પાછું આવી ગયું કે નહીં. એટલે પૂર્વના સંસ્કારોથી સમર્પણ કરવા છતાં મમત્વ ગયું નહીં.
આ મમત્વ ના જાય એટલે શું કરવું પડે? વારંવાર સમર્પણ કરવું જોઈએ. અને આ શ્રેણી શબ્દ જે છે એનાથી વારંવાર સમર્પણની ભાવના કરવાનું સૂચન છે. તો સમર્પણ શું થાય? તો કે સ્થિર થાય. અને સમર્પણ સ્થિર થાય તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને ભગવાન પ્રસન્ન થાય. તો આ શ્લોક દ્વારા પુષ્પદંત આચાર્ય આપણને સમજાવે છે કે જો તમે ભગવાનની ભક્તિ કરતા હો તો સૌથી પહેલાં મનમાંથી આ શંકા કાઢી નાખો કે મારા જેવા પર ભગવાન પ્રસન્ન ના થાય. આ શંકાને જ મનમાંથી કાઢી નાખો. મારા જેવા પર તો ભગવાન પ્રસન્ન ના થાય, આ શંકાને કાઢી નાખો. અને એ કાઢી નાખવા માટે અહીંયા રાવણનું દ્રષ્ટાંત આપ્યું કે અત્યંત તામસિક પ્રકૃતિવાળા રાવણની ભક્તિથી પણ ભગવાન પ્રસન્ન થઈ ગયા હતા. પણ ભક્તિ પાછી રાવણ જેવી હોવી જોઈએ. ભલે તમારી પ્રકૃતિ જે હોય એ હોય, પણ ભક્તિ રાવણ જેવી હોવી જોઈએ. તો રાવણ જેવી ભક્તિ એટલે કેવી? તો કે એની ભક્તિની અંદર સર્વસ્વના સમર્પણનું બળ હતું. તો સર્વસ્વના સમર્પણવાળી બળવાન ભક્તિ જો કરવામાં આવે તો કોઈની પ્રકૃતિ પણ પરમાત્માની પ્રાપ્તિમાં અંતરાય બની શકતી નથી. ભગવાન પ્રસન્ન થાય છે અને અનુગ્રહ કરે છે. એમ તામસિક લોકો પર પણ ભગવાન અનુગ્રહ કરવાવાળા છે. આગળના શ્લોકમાં પુષ્પદંત આચાર્ય બહુ મોટું રહસ્ય ખોલે છે. આવું કહ્યું ને કે તામસિક પ્રકૃતિવાળા પર પણ ભગવાન પ્રસન્ન થાય છે તો કેટલાક લોકોને બહુ મજા આવી ગઈ કે ઓહો તો વાંધો જ નથી હવે આપણે. અરે જો તામસિક પ્રકૃતિવાળા પર પણ જો ભગવાન અનુગ્રહ કરવાનો હોય, પ્રસન્ન થવા, તો સાત્વિક થવાની જરૂરત શું છે? કોઈ સાત્વિક થવાનો પ્રયત્ન જ નહીં કરે. સાત્વિકતાનું કોઈ મહત્વ જ નહીં રહે. તો કે સાત્વિકતાનું મહત્વ છે. અને મહત્વ સમજાવવા માટે આગળના શ્લોકની અંદર પુષ્પદંત આચાર્ય સરસ વાત કરે છે. કાલે આપણે પુનઃ મળીશું ત્યારે વિચારણાની અંદર આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.